ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા પોતાના મત વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકે નામના મેળવી ચૂક્યા છે. ત્યારે આશરે 100 વર્ષ જૂનું ડભોઈ નગરપાલિકા બિલ્ડિંગ હોવાથી જાગૃત અને વિકાસશીલ ધારાસભ્ય શૈલેષ મહેતા નવીન નગરપાલિકા બિલ્ડિંગ બને તે માટે સરકારમાં રજૂઆતો કરતા સરકાર દ્વારા 5 કરોડ ઉપર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારબાદ નવીન નગરપાલિકા બિલ્ડિંગ શિનોર ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે બનીને તૈયાર થતા આ નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમ તારીખ 25/1/2025 રોજ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું હતું, જેમાં આમંત્રણ પત્રિકા છાપવામાં આવી. આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરનું નામ હોવાથી લોકાર્પણ કોના હસ્તક કરવામાં આવશે અંગેની જાહેરમાં શહેરમાં ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે. કોના કહેવાથી અને કયા કારણસર ધારાસભ્યનું નામ આ આમંત્રણ પત્રિકામાંથી બાદબાકી થયું, પરંતુ લોકાર્પણ તકતીમાં ધારાસભ્ય તેમજ સાંસદનું નામ લખેલું છે અને તેઓના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવશે. ડભોઈ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વે વિવાદ સામે આવ્યો. પાલિકાની આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ થયું ગાયબ. પ્રમુખ અને ચીફ ઓફિસરના નામનો જ આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ. 5 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે પાલિકાનું નવું બિલ્ડિંગ. ધારાસભ્ય શૈલેષ મહેતાની સરકારમાં રજૂઆત બાદ પાલિકાને મળ્યું હતું આ નવું બિલ્ડિંગ. સત્તાધારી પાર્ટીનું નગરપાલિકામાં બોર્ડ હોવા છતાં ધારાસભ્યની બાદબાકી આમંત્રણ પત્રિકામાં ઘણું બધું કહી જાય છે. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.